इंडिया न्यूज गुजरात में आपનું સ્વાગત છે। ન્યૂઝ રૂમ લાઈવ થી સૌથી મોટા સમાચાર આપને જણાવી દઈએ। પૂર્વ કેન્દ્રીય મંત્રી કોંગ્રેસના જે વરિષ્ઠ નેતા હતા તેનું નિધન થયું છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર અને દુઃખદ સમાચાર આપને આપી દઈએ। પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા સુરેશ કલમાડીનું નિધન થયું છે અને આ સાથે લાંબી બીમારી બાદ નિધન થયું છે। મોટા સમાચાર છે અને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી આપને સૌથી પહેલા આપી દઈએ છીએ। કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ હતા સુરેશ કલમાડીનું નિધન થયું છે। લાંબી બીમારી બાદ તેમનું નિધન થયું છે અને આ સાથે જ અંતિમ સંસ્કાર માટે બપોરે 3:30 વાગે વૈકુંઠ સ્મશાન પુણેમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। આપને જણાવી દઈએ એક મોટા સમાચાર સામે આવી ગયા છે અને ભારતમાં કોમનવેલ્થ ગેમ્સ જેવી ગ્લોબલ ઇવેન્ટ લાવવા માટે તે જાણીતા હતા। સુરેશ કલમાડી જે પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે, કોંગ્રેસના સૌથી વરિષ્ઠ નેતા હતા, તેમનું નિધન થયું છે। આજે બપોરે 3:30 વાગે વૈકુંઠ સ્મશાનમાં તેમની અંતિમ સંસ્કાર કરવામાં આવશે। રાજકીય સન્માન સાથે તેમને લઈ જવામાં આવશે અને આ સાથે જ પુણેમાં તેમનું અંતિમ સફર તય કરવામાં આવશે।